પાટણથી મહત્વના સમાચાર જ્યાં ચાણસ્મા શહેર ભાજપ ઉપપ્રમુખને સસ્પેન્ડ કરી દેવાયા। ચાણસ્મા ભાજપ ઉપપ્રમુખ પુરુષોત્તમ સોનકરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ભાજપના સભ્યપદ પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા। ભાજપ ઉમેદવાર વિરુદ્ધ વોર્ડ નંબર 5માં પક્ષ દાવેદારી નોંધાવી હતી, જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે। પ્રદેશની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે સસ્પેન્ડ કર્યા છે। અગાઉ જુગારધામ મુદ્દે શહેર ભાજપ પ્રમુખ રાજુ પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પ્રમુખ બાદ હવે તો પ્રમુખને પણ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા એઝાઝ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। એઝાઝ, હવે ભાજપ ઉપપ્રમુખ જે ચાણસ્માના છે તેમને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, શું વિગતો? જે રીતે ચાણસ્મા નગરપાલિકામાં પણ ચૂંટણીનો માહોલ એક બાજુ જામ્યો છે, ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા જાહેર કર્યું છે કે જે ચાણસ્માના ઉપપ્રમુખ જે પુરુષોત્તમભાઈ પટેલ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે, કેમ કે તેમણે પક્ષ વિરુદ્ધ કામગીરી કરી છે તેને લઈને સસ્પેન્ડ કરવામાં આવે છે। ત્યારે પુરુષોત્તમભાઈએ ભાજપમાંથી ટિકિટ માંગી હતી પણ ટિકિટ મળી નથી, ત્યારબાદ તેમણે વોર્ડ નંબર 5ના અંદર અપક્ષની ઉમેદવારી નોંધાવતાની સાથે એટલે પક્ષ વિરોધી કામ કરતાની સાથે ભાજપ દ્વારા તેમને હાલ તો સસ્પેન્ડ કરવામાં આવે છે। સાથે કહી શકાય કે ચાણસ્મા નગરપાલિકાની જો વાત કરવામાં આવે કે જે પ્રમાણે પહેલા જુગારધામના અંદર રાજુ પટેલ શહેર પ્રમુખ છે તે પકડાયા હતા, તેમને પણ પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે અને આજે ફરીથી ચાણસ્માના ઉપપ્રમુખ જે પુરુષોત્તમભાઈ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના પ્રમુખ ઉપપ્રમુખને જે સસ્પેન્ડ કરવામાં આવે છે તેને લઈને ચાણસ્મા ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ડેમેજ પણ કહી શકાય છે। એટલે હાલ તો પક્ષ વિરોધી તેમણે જે કામગીરી કરી છે કામગીરી વિરુદ્ધ કરવાના કારણે તેમને પાટણ જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।